નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી બેઝ ઓફિસ યુટ્યુબ ચેનલ પર। આજનો આપણો ટોપિક છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એના વિશે જોવાનું છે। તો મિત્રો જોઈશું આજનો આપણો ટોપિક। પરંતુ જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ બેઝ ઓફિસરને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે તમને અમારા નવા જ અપડેટ મળતા રહેશે। અને મિત્રો હવે આપણે શરૂ કરીશું આપણો આજનો ટોપિક પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। તો જોઈશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ જોવાનું છે। એની અંદર પ્રથમ વસ્તુ એનો ઉપયોગ, કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ છે, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ જોવાનું છે। તો મિત્રો ઉપયોગ જોઈશું આપણે, એનો ઉપયોગ તો જે અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી, અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી એ દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે। અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી એ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે। હવે મિત્રો જોઈશું આપણે એ માટેની વાક્યરચના જોઈ લઈશું, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્યરચના। તો મિત્રો વાક્યરચનામાં શરૂઆત પ્રથમ જોઈએ આપણે। જો સૌ પ્રથમ શું આવશે? કર્તા, એના પછી વોઝ વેર, કારણ કે ભૂતકાળ છે, પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ। તો કર્તા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, આ શું છે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્યરચના છે, જે તમે જોઈ શકો છો। અને આ વાક્યરચના મિત્રો તમને આવડે તો આ ટેન્સ આરામથી તમને આવડી જશે। તો આપણે એક્ઝામ્પલ જોઈશું, જો કે વાક્યરચનાની સમાન જ હશે, એ ટાઈપના જ બનેલા હશે। તો ઇટ વોઝ રેઇનિંગ એટ ધેટ ટાઈમ, ઇટ વોઝ રેઇનિંગ એટ ધેટ ટાઈમ, તો એ વખતે વરસાદ વરસી રહ્યો હતો, એ વખતે વરસાદ વરસી રહ્યો હતો એ દર્શાવે છે। તો આ શું? ઇટ કર્તા તરીકે વોઝ અથવા વેર આવી ગયું, પછી ક્રિયાપદનું આઈએનજી એટલે રેઇનિંગ, અને કર્મ એટ ધેટ ટાઈમ, કર્મ અથવા અન્ય શબ્દ આવી ગયું છે। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું કે ધ બોયઝ વેર પ્લેઇંગ ચેસ લાસ્ટ સન્ડે, ધ બોયઝ વેર પ્લેઇંગ ચેસ લાસ્ટ સન્ડે। મિત્રો આની અંદર તમે જોશો ધ બોય એટલે કે છોકરાઓ ગયા રવિવારે ચેસ રમી રહ્યા હતા, અત્યારે રમવાની ક્રિયા ચાલુ નહીં, પરંતુ એક સમયે ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે શું શાનો ઉપયોગ થાય છે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે। મિત્રો ધ બોયઝ વેર પ્લેઇંગ ચેસ લાસ્ટ સન્ડે, તો શું થશે કે એક લાસ્ટ સન્ડે મતલબ કે ગયા રવિવારે છોકરાઓ ચેસ રમી રહ્યા હતા એ દર્શાવવા માટે ઉપયોગ થાય છે। નેક્સ્ટ જોઈશું આપણે નેગેટિવ સેન્ટેન્સ। તો નેગેટિવ સેન્ટેન્સ જોઈશું આપણે પ્રથમ। તો નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય, શું થશે? નકાર વાક્ય। હવે એની વાક્યરચના આપણે જોઈશું, એની વાક્યરચના કંઈક આ પ્રમાણે છે। શું આવશે? કર્તા, પછી વોઝ વેર, એના પછી વોઝ વેર પછી તરત શું આવશે? નોટ આવશે, પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ, બાકી બધું એનું છે। વોઝ વેર પછી શું મૂકવાનું? નોટ મૂકવાનું રહેશે તમારે નકાર સેન્ટેન્સ બનાવવા માટે, નેગેટિવ સેન્ટેન્સ માટે। મિત્રો એક્ઝામ્પલ જોઈશું, ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે કે હી વોઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર, તેઓ કાર ચલાવી રહ્યા ન હતા। નોટ શું આવ્યું? જુઓ, કરતા તો કરતા, વોઝ વેર તો વોઝ વેર, એના પછી શું? નોટ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે ડ્રાઇવિંગ આવી ગયું, કર્મ એટલે કે ધ કાર આવી ગયું। આવી જ રીતે મિત્રો તમે સેન્ટેન્સ બનાવી શકો છો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર, હકાર નકાર બંને રીતે। હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ધ બોયઝ વેર નોટ ગોઈંગ ટુ સ્કૂલ, છોકરાઓ સ્કૂલ જઈ રહ્યા ન હતા। શું થઈ ગયું? નકારનું સેન્ટેન્સ, જે વાક્યરચના છે એના આધારે જ કમ્પ્લીટ સેન્ટેન્સ બનેલું છે। તો મિત્રો વાક્યરચના યાદ રાખશો તમે તો પરફેક્ટલી તમને આ ટેન્સ આવડી જશે। આ નહીં, કોઈ બી ટેન્સ તમને આવડી જ જશે, 12 કાળ છે બધા તમને આવડી જશે જો એમની હરેક કાળની વાક્યરચના પરફેક્ટ યાદ હશે તો। મિત્રો નેક્સ્ટ ટોપિક જોઈશું આજ આપણો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો। ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો। તો એના માટે સૌપ્રથમ આપણે વાક્યરચના જોઈ લઈશું કે વાક્યરચના શું કહે છે। તો વાક્યરચના એવું કહે છે કે કંઈક આ પ્રમાણે છે કે વોઝ વેર, સૌપ્રથમ શું આવશે? પહેલામાં સૌપ્રથમ કરતા આવતું હતું, આની અંદર શું આવશે? સૌપ્રથમ વોઝ વેર, મતલબ કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થશે। મિત્રો વોઝ વેર, એના પછી શું આવશે? કરતા આવશે, પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ,
અન્ય શબ્દ અને લાસ્ટમાં શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બિકોઝ પ્રશ્નાર્થ ચિહ્ન હશે તો તમને ખબર પડશે કે આ શું છે? પ્રશ્નાર્થ સેન્ટેન્સ છે. જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું ભૂલી જશો તો બી સેન્ટેન્સ ખોટું પડી શકે છે ઘણીવાર. મિત્રો અને હવે જોયું તમે વોઝ વેર કરતાં પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ. આ શું છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટેની વાક્ય રચના છે. તો હવે મિત્રો આપણે એનું એક્ઝામ્પલ ચેક કરી લઈએ કે વેર વી લિવિંગ ઓન ધ થર્ડ ફ્લોર. વેર વી લિવિંગ ઓન ધ થર્ડ ફ્લોર. શું કહી શકાય? વેર વી લિવિંગ ઓન ધ થર્ડ ફ્લોર એટલે કે તેઓ ત્રીજા ફ્લોર ઉપર રહેતા હતા મતલબ ક્રિયા જો અમુક સમય ચાલુ હતી, હાલ ચાલુ નથી પરંતુ અમુક સમય ચાલુ હતી, એવો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે. તેઓ ત્રીજા ફ્લોર ઉપર રહેતા હતા એવો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈશું કે વેર દે સિંગિંગ અર્લી મોર્નિંગ. વેર દે સિંગિંગ અર્લી મોર્નિંગ એટલે કે તેઓ સવારમાં ગાવતા હતા. સપોઝ કે અત્યારે બપોરનો ટાઈમ હોય તો બી સવારની વાત કરવામાં આવી છે. તેથી જે ક્રિયા પતી ગઈ પણ અમુક સમય ચાલુ હતી એ દર્શાવે છે. જે તમે સમજી ગયા છો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે અને કઈ રીતે તેમાં સેન્ટેન્સ તમે બનાવી શકો છો. નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પછી હકાર સેન્ટેન્સ, કોઈ બી સેન્ટેન્સ બનાવી શકો છો. મિત્રો ખાસ વસ્તુ એ છે કે તમારે આની અંદર શું વાક્યરચના તમારે યાદ રાખવાની જરૂરી છે. જો વાક્યરચના આવડશે તો તમને કોઈ બી પ્રકારનો ટેન્સ આવડી જશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો. અને અમારી બીજા ઓફિસર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો આ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.